સુરતમાં અમારો 18મો કાર્યક્રમ છે. 17 કાર્યક્રમો અલગ અલગ વિષય ઉપર થયા હતા. ઘણા બધા લોકોએ એના અને ખાસ છેલ્લું સોજિત્રા પરિવારે સ્નેહ સંમેલન રાખ્યું હતું ત્યારે કમલનયનભાઈ ફાલ્કનવાળા સાથનું આવ્યું હતું. એવી રીતે અલગ અલગ કાર્યક્રમો વૈદિક પેરેન્ટિંગમાં અલગ અલગ સ્કૂલોમાં થયા હતા. બાળ સ્વાસ્થ્ય અમારો મુખ્ય વિષય આયુર્વેદનો છે અને આયુર્વેદને ભણાવવામાં સ્કૂલોમાં કેવી રીતે લઈ જવું, બાળકોને સ્વાસ્થ્યની ટેવ સારી કેવી રીતે પાડવી, એના માનસિક વિકાસ માટે શું શું જરૂરી છે, એના ઉપર આ સંસ્થા છેલ્લા 54 વર્ષથી કામ કરે છે. આયુર્વેદમાં સ્વતંત્ર કહી શકાય એવો એકમાત્ર કોર્સ મિની બીએમએસ કે તમે ઘરે બેઠા આયુર્વેદિક શીખી શકો, આયુર્વેદ શીખી શકો. કોલેજમાં લોકો જઈને ડોક્ટર થાય બરાબર, પણ તમે તમારા ઘરના વૈદ બની શકો અને નિસ્વાર્થ ભાવે બીજાને માર્ગદર્શન આપી શકો. એના માટે જે ખૂટતી કડી હતી એના માટે કોર્સ બનાવેલો છે મિની બીએમએસ. અમે અત્યારે સારી રીતે ડોક્ટરો એ કોર્સને કરે છે. ડોક્ટર ભેન્સીબેને એનું આખું કમ્પાઇલેશન કરી અને ટૂંક સમયમાં બુક આવશે. તો એ 55 વિડીયો 1 કલાકના, એવું 55 કલાકનો કોર્સ કર્યો છે. હવે આજે આપણે જે એમાંથી જરૂરી માહિતી હતી ખાસ સરસ કે આપણે જોઈએ છીએ કે અત્યારે સૌથી મોટી સમસ્યા આપણે સ્વાસ્થ્યની છે. હોસ્પિટલો આપણે વધે છે, સુરતમાં પણ વધે છે, અમદાવાદમાં વધે છે, જેટલા પણ મેટ્રો સિટીઝમાં અમે જાય છે, મુંબઈ છે, પુના છે, હોસ્પિટલ વધે છે તો રોગ ઘટવા જોઈએ અને રોગી ઘટવા જોઈએ. પણ થાય છે હોસ્પિટલ વધે છે, સામે રોગ વધે છે, રોગીઓ વધે. તો આપણે એક વાર ચિંતન કરવાનો સમય છે કે હોસ્પિટલ તો આપણે બનાવી નાખીએ છીએ, પણ રોગ ન થાય. જે લોકો એવું જમે છે, ખાય છે, પીવે છે, એનું સ્વાસ્થ્ય જ્ઞાન એની પાસે નથી. અને એ ન હોવાને કારણે એ પોતે એવી વસ્તુઓનું સેવન કરે છે, એવી લાઈફસ્ટાઈલ જીવે છે, અજાણતામાં જીવનમાં એવી ભૂલો કરે છે કે જેનું પરિણામ પોતે કેન્સર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવા ભયંકર રોગોથી પીડાય છે અને અંતે એની સંપત્તિ પોતાને જ કામ આવતી નથી. સ્વાસ્થ્ય ન હોવાને કારણે એનો અનુભવ એને કામ આવતો નથી અને એનો અનુભવ એને કામ આવતો નથી અને સમાજને પણ કામ આવતો. આ એક દુસ્થિતિ છે. ઋષિમુનિઓ એવું કહેતા હતા કે બાલ સ્વાસ્થ્યનું, મહિલા સ્વાસ્થ્યનું અને આપણા સ્વાસ્થ્યનું જ્ઞાન આપણને બધાને હોવું જોઈએ, તો આપણો પરિવાર સ્વસ્થ રહેશે. અને આ બેઝિક નીડ છે. તમને બીજું કાંઈ ના આવડે તો ચાલે, પણ શરીરને સ્વસ્થ રાખતા આવડવું જોઈએ. તો આ શરીરને સ્વસ્થ રાખવાનું એક વિજ્ઞાન જેનું નામ છે આયુર્વેદ. અત્યારે 140 થી વધારે દેશોમાં આયુર્વેદ પ્રચલિત છે. અલગ અલગ યુનિવર્સિટીઝમાં આયુર્વેદના કોર્સિસ ચાલે છે કે જે આખું વિજ્ઞાન. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે આપણા સ્કૂલમાં, કોલેજમાં, યુનિવર્સિટીમાં આયુર્વેદનું જ્ઞાન આપવામાં નથી. આપણે કેજી થી પીજી સુધી બાળકને, યુવાનોને, યુવતીઓને મોકલીએ છીએ, કોલેજો ખોલીએ છીએ, એ બધું ભણે છે, પણ છેલ્લે ભણતા એના શરીરનો, એના મનના વિચારોનો એટલો બધો નાશ થાય છે કે છેલ્લે એક યુવાન જ્યારે આપણને મળે છે ત્યારે ક્યાંક ને ક્યાંક એક રોગી અવસ્થામાં હોય છે. એનું જીવન ડિસિપ્લિન વાળું નથી હોતું, એટલે એની ઉર્જા, એની એક્સપર્ટાઇઝનો લાભ આપણા રાષ્ટ્રને નથી. પહેલેથી જો જીવનમાં નિયમિતતા આવે, પહેલેથી બાળકોને શીખવવામાં આવે અને આપણા ઘરના લોકો, આપણે બધા લોકો એવું જીવતા થઈએ કે જે આયુર્વેદમાં કહેવાયું છે, તો આપણા શરીરને સારામાં સારો લાભ થાય. તો એના માટે થોડાક શરીરના જે નિયમો છે, જે આયુર્વેદના મેં ડોક્ટરેટ પાસ કર્યું વારાણસીથી, બનારસથી, વિશ્વનાથ ગુરુજી સાથે પછીના 7 વર્ષ રહ્યો. મારા વૈદ્યકીય અનુભવો અને ગુરુકુળ વાસના અનુભવો મળીને 14 વર્ષના થયા. તો આજે હું થોડો સાર એમાંથી આપીશ. મારી પાસે ત્યાં ગુરુકુલોમાં કોળીદાસભાઈ કીધું એમ અલગ અલગ ટીમ કામ કરે છે અને સ્વાસ્થ્યનું જ્ઞાન જન જન સુધી પહોંચે એના માટે વિશ્વનાથ ગુરુજી અમને આદેશ આપ્યો છે, અમને ઉપદેશ આપ્યો છે, અમને એક જવાબદારી સોંપી છે. એના કારણે અમે રાજકોટમાં, મોરબીમાં, પુનામાં, મુંબઈમાં, બેંગ્લોરમાં બધે કાર્યક્રમો થયા પછી અમે અહીંયા આવ્યા છીએ અને કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર આ કાર્યક્રમો ભારતભરમાં આ મિશન ચલાવીએ છીએ. એટલું નહીં, આયુર્વેદની કોલેજોમાં
અમારા કાર્યક્રમો બીએમએસ અને એમટીના સ્ટુડન્ટ માટે રાખવામાં આવે છે. લાસ્ટમાં ગ્લોબલ આયુર્વેદ કોલેજ રાજકોટની છે, છેલ્લો કાર્યક્રમ ત્યાં ચરક સૂત્ર ઉપરનો અમારો હતો. ત્યાં બીએમએસ જે કરે છે આયુર્વેદના વૈદ્યો હવે થવાના છે, એ લોકોને પણ આ ઉપયોગી થાય. તમારે ડોક્ટર બનવું છે તો તમારે કેટલું વાંચવું છે, તમારે શું ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને આપણે આપણા પૂરેપૂરો ન્યાય આપી શકીએ આપણા પ્રોફેશનને. એવી જ રીતે વર્ષો 1 વર્ષ પહેલા 1.5 વર્ષ પહેલા ગર્ભ સંસ્કારનો કાર્યક્રમ અહીંયા જ નાઝર આયુર્વેદ કોલેજ, ઓવી નાઝર આયુર્વેદ કોલેજ કપુપરા સાહેબના અંડરમાં તેમના માર્ગદર્શનથી થયો હતો, એમની સાથે થયો હતો. એ કપુપરા સાહેબ પાછા ડીન હતા ત્યાં રાજકોટમાં ગારડી વિદ્યાપીઠ. ત્યારે ગારડી વિદ્યાપીઠમાં 3 દિવસની શિબિર સ્પેશિયલ 200 ડોક્ટર માટે થઈ હતી. એમાં ભારતભરના 200 ડોક્ટરો આવેલા હતા. તો વિશ્વનાથ ગુરુજીને માનવા વાળો એક ડોક્ટરોનો વૈદ્યોનો વર્ગ છે. આ જ્ઞાન સામાન્ય લોકો સુધી પહોંચે એમના માટે સરળ ભાષામાં એમને સંકલિત કરેલું જ્ઞાન આપવાનો આજે પ્રયત્ન કરીશ કે શરદ ઋતુ. તો કે ભાઈ શરદ ઋતુ એટલે શું? હવે પહેલી વાર આપણે સમજો કે જેવી રીતે બહારના વાતાવરણની આપણને અસર થાય છે, સ્થૂળ વાતાવરણની અસર થાય છે, સૂક્ષ્મ વાતાવરણની અસર થાય છે. તો અત્યારે વરસાદની ઋતુ છે, હવે વરસાદ હમણાં વયો જશે એટલે આકાશ આખું સ્વચ્છ થઈ જશે. એટલે ખાસ સૂર્યના વરસાદનું વાતાવરણ થાય પછી તો કે વાદળા વિખેરાઈ જાય. વાદળા જ્યારે વિખેરાઈ જાય ત્યારે સૂર્યના સીધા કિરણો આખા ઉપર આવે. સૂર્યના સીધા કિરણો આવે એટલે બહુ જ સ્ટ્રોંગ હોય. એટલે સીધા કિરણો આવવાથી બફારો બહુ હોય, ગરમી ખૂબ વધે. એ ગરમી ખૂબ વધે એટલા માટે આપણા શરીરમાં અમુક ફેરફારો થાય. હવે સીધા કિરણો જ્યારે પૃથ્વી ઉપર આવે અને વાદળા વિખેરાઈ જાય, વરસાદ વયો જાય, એ ઋતુને નામ આપ્યું આયુર્વેદે શરદ. વરસાદમાં વાદળા હોય એટલે સૂર્યના કિરણો વાદળામાંથી થઈને આવતા હોય એટલે એટલા બધા તીક્ષ્ણ હોય. મોટા ભાગે વાદળ છાયું વાતાવરણ રહેતું. એમાં એક પ્રકારના આપણા શરીરમાં વધે દોષ, તો એ દોષ છે વાત. એટલે એવું કીધું કે વર્ષાયા વાતમ પ્રમુખ્યતે, એટલે કે વર્ષા ઋતુમાં વાત થાય. વાયુના દુખાવા વધે, અલગ અલગ વાયુને સંબંધિત વધે. હવે આવે શરદ, એટલે કે હવે હમણાં શરૂ થઈ ગઈ છે. હમણાં આ જેવી રીતે 1-2 દિવસ વરસાદ જશે એટલે વાદળા વિખેરાઈ જશે. વાદળા વિખેરાઈ જશે એટલે સીધા સૂર્યના કિરણો આપણા ઉપર આવશે એટલે તીવ્ર ગરમી લાગશે. આ થઈ શરદ ઋતુની શરૂઆત. અંત સુધી આવું વાતાવરણ રહેશે, ઓલમોસ્ટ આના જેવું. ઈ શરદ ઋતુ એટલે આઈનો ભાદરવો મહિનો અને આસો મહિનો. આ 2 મહિના એવા છે કે જેમાં નથી તો વરસાદ અને નથી તો ઠંડીની શરૂઆત, વચ્ચેનો કાળ છે. એને કહેવામાં આવે છે શરદ. વર્ષા ઋતુ પછીની ઋતુ એટલે કે શરદ ઋતુ. હવે તીવ્ર તાપ જ્યારે આવે ત્યારે આપણા અંદર વાત, પિત્ત અને કફ 3 દોષો છે. એ 3માંથી પિત્તનો પ્રકોપ થાય. કેમ કે બહાર ગરમીની સૂર્યના કિરણો આવે છે એટલે અંદર રહેલું પિત્ત વધે, પ્રકોપિત થાય, બહાર નીકળે એટલે શું થાય? તો કે પિત્ત પ્રકોપ થાય એટલે શરીરમાં ગરમી લાગે, એસિડિટી થાય, આંખો લાલ થઈ જાય, માથું દુખે. એ પિત્તના જે સ્થાન છે, સપોઝ માથામાં છે સાધક પિત્ત છે તો એમાં માથું દુખે, આંખમાં આલોચક પિત્ત છે તો આંખો આવે, લાલ થઈ જાય. અંદર આપણે જેને અમ્લ પિત્ત કહીએ છીએ એટલે એસિડિટી થઈ શકે, પાચક પિત્તની વિકૃતિથી પાચન ગડબડ થઈ શકે. આ પ્રાજક પિત્ત ચામડીની અંદર રહેલું છે કે એને બગડવાથી ચામડીના અને લોહીના રોગ ખાસ આ ઋતુમાં વધે. એટલે આયુર્વેદે સૂત્ર આપ્યું કે શરદ ઋતુમાં પિત્તનો પ્રકોપ થાય, શરદી પિત્ત ઉપ્યતે. એટલે વેદે એવું કીધું આશીર્વાદ આપતા કે તમે 100 શરદ જીવો, 100 વર્ષ જીવો. એવું કે જીવેવ શરદ શતમ, પ્રબ્રવામ શરદ શતમ, મોદામ શરદ શતમ. એટલે કે 100 શરદ સુધી તમે જીવો, 100 શરદ સુધી તમે હસતા રહતા રહ્યો, 100 શરદ નિરોગી. 100 વર્ષ એવું તો કીધું. શું કીધું? 100 શરદ. કેમ કે શરદ ઋતુ પાસ કરે એ લગભગ બીજી ઋતુ પાસ કરે. શરદ ઋતુમાં સ્વસ્થ રહી શકે, બીજી ઋતુમાં સ્વસ્થ રહી. આપણે એમ કહીએ કે ભાઈ જે અઘરામાં અઘરું કામ કરી શકે એ સહેલામાં સહેલું કરી શકે. એટલે શરદ ઋતુમાં વેદોએ એવું કીધું કે જીવેવ શરદ. આયુર્વેદ એવું કીધું કે એનું કારણ શું? કે આયુર્વેદ એવું કીધું કે પિત્ત પ્રકોપથી થવા વાળા રોગો છે એટલે આયુર્વેદ એવું કીધું કે રોગાણાનું સારપી માતા.
એટલે કે રોગોની માતા શરદ ઋતુ છે. અનેક પ્રકારના રોગો થાય. હવે ઈ રોગોમાં આપણે ધ્યાન ન રાખીએ તો એ રોગોની ચેઇન ચાલે. એક રોગમાંથી બીજો થાય, બીજામાંથી ત્રીજો થાય, ત્રીજામાંથી ચોથો થાય. તાત્કાલિક આપણે કોઈ દવા લઈ લઈએ, એની સાઈડ ઇફેક્ટ વધવાના ચાન્સીસ વધે, કેમ કે શરીર આખું અત્યારે ગરમ દવાઓ લઈએ તો એની સાઈડ ઇફેક્ટ થવાના ચાન્સ આ ઋતુમાં ખૂબ વધારે રહે. એટલે આ ઋતુમાં સાવચેતી રાખવી બહુ જરૂરી છે. એટલે પહેલી વસ્તુ આપણે જોઈ કે શરદ ઋતુ એટલે વર્ષા ઋતુ પછીની ઋતુ. પછી એમાં પિત્તનો પ્રકોપ થાય. એ શરદ ઋતુમાં વેદે કીધું કે શરદ જ્યો, અને પછી રોગાણામ શારદી માતા એટલે કે રોગોની માતા શરદ છે. અનેક પ્રકારના રોગો થવાની સંભાવના આ ઋતુમાં છે. તો ભાઈ શું ધ્યાન રાખવું? તો આયુર્વેદ એવું કીધું કે આયુર્વેદ શું સમજાવે છે? આપણું ઘરના લોકો આપણને શું સમજાવે? તો ઘરના લોકો એવું સમજાવે કે તમારે બહારના લોકો આરે વ્યવહાર કેવો કરે. સારા લોકો જે આપણા સમાજના આગેવાનો છે અથવા ઘરના મોભીઓ છે, શું સમજાવે કે બાળકને કહેવાય જો મોટા લોકો આવે ને તો તું કહેવાય તમે કહે, બરાબર? પછી પગે લાગે અથવા નમસ્કાર કરે, બરાબર? પછી તો કે જોશથી ન બોલે, પછી તો કે સામે ન બોલે, બરાબર? આપણાથી મોટા હોય તો એને માન આપે. આવું થાય. આ બધા શીખવી આપણે. હવે આ તો બધું આપણે શીખવ્યું. પછી સ્કૂલ વાળા એને શીખવે કે નોકરીએ જાય ત્યારે બહુ સારે શું ધ્યાનમાં રખાય, નિયમિત નોકરીએ જવાય, બરાબર? પછી આટલું કામ કરાય. આવું બધું આપણને સ્કૂલિંગ, કોલેજ આ બધા શીખવીએ કે કંપનીનું મેનેજમેન્ટ કેવું કરાય, કંપનીમાં કેવી રીતે વર્તન કરાય, બરાબર? આ બધી વસ્તુ આપણને શીખવે બોલે સ્કૂલ. પણ આપણા શરીર આને આપણે કેવો વ્યવહાર કરાય એ આખી સોસાયટીમાં ક્યાંય વ્યવસ્થા નથી. કેવું શીખવામાં આપણે આપણા શરીર આને આપણે કેવો વ્યવહાર, આપણા શરીર આને આપણે કેવું ધ્યાન રખાય એ કોઈ કહેતું નથી. એટલે અહીંયા પહેલી વસ્તુ કે આપણું શરીર એ મહત્વનું ભગવાને આપેલું એક સાધન છે. એની સાથેનો વ્યવહાર આપણે પહેલા બાળકને શીખવો. અને આપણને આશ્ચર્ય થશે કે કરોડો રૂપિયા ન દેતા મળે એવી વસ્તુઓ એક મળેલી છે આપણે. જેમ કે અમારા ગુરુજી એવું કહેતા હતા કે તમારે જે જોઈએ એ બધું લખી નાખો, કે ભાઈ રાષ્ટ્રપતિ જેવું પદ જોઈએ, અંબાણી જેટલા પૈસા જોઈએ, એ બધું એક ઉતારો. એ બધું ઉતારીને જ્યારે ભગવાન પાસે રાખો તમે, અને ભગવાન ખાલી એમ કે આ બધું હું તને દઈશ, તારે માત્ર તારી 2 આંખ દેવાની છે. તો આમાંથી કોઈ તૈયાર થાય? મતલબ એ બધાય કરતા મહત્વનું આપણી આંખો છે. છતાંય આપણે આપણી આંખની કિંમત નથી કરતા, આપણા શરીરની કિંમત આપણે નથી કરતા. અને એટલી બધી નથી કરતા, લાખો કરોડો રૂપિયાનું છે કોઈ 5 લાખ રૂપિયા જેટલી ગાડીની કિંમત આપણે કરીએ એટલી આપણા શરીરની નથી કરતા. અમે લોકો, મારે જવાનું થાય ડ્રાઈવર સાથે બહારના પ્રચારમાં, તો મેં 3 વર્ષ પહેલા એક ડ્રાઈવર ભાઈ રાખ્યા. તો મને બધી જગ્યાએ લઈ જાય. ગામડામાં પણ જવાનું થાય પ્રચાર માટે, અલગ અલગ જગ્યાએ જવાનું થાય. એમાં 100 થઈ ગઈ થોડી ડીઝલ, 2-3 પંપ ઉપર 4 પંપ ઉપર મારી ગાડી ડીઝલ. અને રસ્તામાં નીકળી તો 2 પેટ્રોલ પંપ પર કીધું ભાઈ ડીઝલ નથી, ક્યાં મળશે? તો તમારે તો આગળ બહુ અંદર જવું પડશે, 1 પંપ ઉપર છે. એટલે પછી મેં ગાડીવાળાને કીધું કે ભાઈ આપણે અહીંયા આગળ એક પંપ છે રોડ પર, હવે આવે ત્યાં આપણે પુરાવી દઈએ, પેટ્રોલ પુરાવી. મેં એને લોજિક આપ્યું કે જો હું તર્ક લોજિક ભણું છું અત્યારે, બરાબર? હું ભણ્યું છું તો એન્જિનમાં કોઈ ઈંધણ જોઈ, પેટ્રોલ અને ડીઝલ બે એક જ જગ્યાએથી નીકળે છે, તો કે બરાબર છે. પછી એ બે હીટિંગ જ આપે છે, એન્જિનને બે ગરમ જ કરે છે, બે એક જ કામ છે, બરાબર? અને બીજું વસ્તુ જોઈ તો બે ફ્યુલ જ છે, એવું નથી કે આ ફ્યુલ નથી. તો ફ્યુલની ક્વોલિટી, ફ્યુલનું જે કહેવાય, બરાબર, એ બધી વસ્તુ એમાં છે. તો અત્યારે આપણે આ નાખી દઈએ, ગાડીને ક્યાં ખબર છે? તને મને ખબર છે કે આ પેટ્રોલ, ગાડી થોડી સમજે છે કે આ પેટ્રોલ છે ડીઝલ છે. એટલે એ મારી સામું જોવા હોય કે આજ કઈ વધારે પ્રવચન થઈ ગયું એમ ઠેકાણે નથી જેવું કે કઈ તકલીફ થઈ.
કે એવું કરાય કોઈ દી કે આમાં નો હાલે પેટ્રોલ માનો મેં કીધું અને આમાં પાછું મોંઘું છે ડીઝલ કરતા તો મોંઘું ને સારું આવે તો મેં કીધું કે માનો કે એવું કરવા આપણે નાખી દઈએ તો શું થાય થઈ થઈ પણ જોયું જાય આપણે ત્યાં એકવાર આપણે પહોંચી જાય ઘણું થઈ ગયું પછીની વાત પછી તો કે આ એક જ વાર બહુ તો એ એમ કહેતા હતા કે ભાઈ આપણે એકવાર એની પેટ્રોલ નાખી દઈએ તો પછી ગાડી આપણને અમદાવાદ તો પહોંચાડે આપણે ગાડીને અમદાવાદ પહોંચાડે ટ્રક બોલાવવો પડે બીજી બધી વસ્તુ અને આપણે પહોંચાડવી પડે હવે એ ગાડીની કિંમત 8 થી 10 લાખ રૂપિયા નવી હતી ત્યારે અત્યારે તો 4-5 લાખ રૂપિયા આવે તો ઘણું થઈ ગયું બરાબર એ 3-4-5 લાખ રૂપિયાની ગાડીની બાબતનું આપણને જ્ઞાન છે ગંભીરતા છે અને સાવચેતી છે એ આપણા લાખો કરોડો રૂપિયા શરીર પ્રત્યે નથી એટલે આપણે ગમે એમાં નાખીએ છીએ અને હવે રાજકોટમાં તો દર શનિ રવિએ લાઈન લાગેલા બરાબર રાત્રે ખાવા માટે એ વસ્તુ ભગવાને આ શરીરને આહાર નક્કી કર્યો છે કંપની નક્કી કરે કે ભાઈ આ ગાડી તમારે પેટ્રોલ જ નાખવાનું પછી આપણે એવું કહી કે ભાઈ એ કોણ કેવા વાત પેટ્રોલ આપણે ધબેડો દે આપણે કરો નાખો કેરોસીન નાખો ડીઝલ નાખો કાંઈ પણ નાખો ગાડી આપણી પીસા અને કેવા વાળી કંપની કોણ તો આપણે ત્યારે એને ફોલો આપણે પ્રશ્ન નથી કરતા આપણે શું કહી શકીએ પેટ્રોલ જ જિંદગી આખી અભણથી લઈને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સુધીના વ્યક્તિઓ આનું પાલન કરે છે કે ભાઈ પણ આયુર્વેદનું પાલન કરાવવા માટે નાકે દમ આવીને એટલા પ્રશ્નો થાય આ કેમ ઓલું કેમ તમે કોણ કેવા વાળા આનું પ્રમાણ કેમ આવું કોને થયું છે આવું ક્યાં લખ્યું છે આવું તમે કયો કેમ માની લેવાય અંતે ને છટક મારી જોતું કે કાંઈક એવું થાય એવું છટક પણ અંતે નુકસાન કોને થાય છે તો કે એના શરીર અંતે રોગ કોને થાય છે તો કે એના શરીર અને એવા ભયંકર રોગો થાય છે કે જેની તમે કલ્પના ન કરી શકો એટલે અત્યારે ગુરુકુલે એવું વિચાર્યું જે ગુરુજીએ વિચાર્યું કે સૌથી વધુ જ્ઞાન કોઈને સમાજમાંથી મળી જાય છે બધેથી મળી જાય છે બીજા બધા લોકો મોટી મોટી કોલેજો યુનિવર્સિટી કરીને એને બધું શીખવે છે પણ પાયાનું જ્ઞાન એને ઘરથી સમાજથી બીજેથી નથી મળતું તો એ આપણે પ્રામાણિકપણે આપણે આપીએ જેથી એનું સ્વાસ્થ્ય જીવન પર સારું રહે એ મહાભયંકર રોગોથી બચી શકે એના માટે મારી ડોક્ટરોની ટીમ તૈયાર થઈ વૈદ્યો આવવા તૈયાર થયા અને આખા ઉદાહરણો સેટ કરીને લોકોને સમજાઈ જાય એવી ભાષા એ બહુ મહત્વનું લોકોને સમજાઈ જાય ગળે ઉતરી જાય એવી ભાષામાં અમે તૈયાર કરીએ શિક્ષણ કેવી રીતે આપવું એનો કયો નિયમ છે એવી રીતે તૈયાર કરી અને સમાજ સુધી લઈ જવા માટેની ટ્રેનિંગો આપતો અને આયુર્વેદના કેટલાક વૈદ્યો આયુર્વેદના કેટલાક સ્ત્રી રોગના નિષ્ણાંત બહેનો આ ટ્રેનિંગ લે અને ખાસ અહીંયા પણ આવા લોકો તૈયાર થઈ અને સમાજમાં સ્વાસ્થ્યનું જ્ઞાન પ્રદાન કરી શકે અને લોકોને અનેક રોગોથી બચાવી શકે એના માટે અમારું આ મિશન છે એટલે પહેલી વસ્તુ આપણે પહેલા તો અને ખાસ આપણા શરીર પ્રત્યે જાગૃત થાય કે આપણા શરીરમાં આપણે કઈ વસ્તુ નાખવી જોઈએ તો પહેલી વસ્તુ એવી છે કે શરદ ઋતુમાં ખાસ શું ધ્યાન રાખવું કે જેથી આપણને રોગો ન થાય તો આયુર્વેદે પહેલું કીધું કે આ ઋતુ આવે એવું બધાય ઋતુનું છે અને બધાય ઋતુનું કેલેન્ડર તૈયાર કર્યું છે જે આપણે અહીંયા નામ નંબર લખાવશો એટલે એ કેલેન્ડર ભેટ સ્વરૂપે મળશે આપણે એ કેલેન્ડરમાં ભગવાન ધન્વંતરીનું ફોટો છે જે આયુર્વેદના ઉદ્ગાતા છે એમને આખું વિજ્ઞાન આપ્યું અને પછી એમની પરંપરા અમારા ગુરુદેવ સુધી વારાણસીમાં જાય અને અત્યારે પણ એ પરંપરા ગ્રંથના સ્વરૂપે મોજૂદ છે તો એ ગ્રંથ સ્વરૂપે જે જ્ઞાન છે એ લોકો સુધી પહોંચાડવાનું આજ વિશ્વ આયુર્વેદ તરફ આવે છે ન મટતા રોગો આયુર્વેદથી મટી શકે છે તો તેના માટે આપણે થોડું આજે વિચારીએ એટલે ઋતુમાં પેલી શરદ આજની અત્યારે એ ઋતુમાં શું ધ્યાન રાખવું જોઈએ તો કે એ ઋતુમાં સૌથી પહેલા ધ્યાન રાખવાનું કે તાપ તડકા આ ઋતુમાં 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી બહાર ન નીકળવું બરાબર બને ત્યાં સુધી વહેલું વયું જવાનું સવારે અને પાછું સાંજે રિટર્ન સાંજ પછી આવવું જો તડકો લાગે આ ઋતુનો તો આ ઋતુનો તડકો ખરાબ તાવ આવવાની સંભાવના રહે પિત્ત વધવાની સંભાવના રહે આ ઋતુમાં માનો કે બહાર જવું પડે તો માથે કંઈક ઓઢીને જવાનું આપણા ગામડાના લોકો પેલા માથે પાઘડી પહેરતા હતા પછી કંઈક ને કંઈક ઉપર પહેરતા
બરાબર. એનું કારણ શું હતું કે સીધો તાપ આપણા મસ્તિષ્કમાં માથામાં ન લાગવું જોઈએ. બરાબર. તો આ પેલું થયું. બરાબર. હવે માથામાં તાપ લાગે એવી સ્થિતિ હોય ત્યારે માથામાં તેલ નાખવું. આ બેનોએ શું થયું, પેલા માથે ઓટનાથી કાઢી પછી તેલ નાખતા તે પણ કાઢી સીધા કોરા જ વાળ. એટલે સીધો તડકો માથામાં લાગે એટલે માથું ગરમ થાય, અને ગરમ થાય એટલે ગુસ્સો આવે એટલે પછી તકલીફ વાળું થાય બધું. અને એના કારણે સૌથી સારી આયુર્વેદિક ટેવ બતાવેલી છે કે પ્રતિદિન અભ્યંગમ આચરણ રીતે રોજ માથા ઉપર તેલનું મસાજ કરવું. આપણે ઘણાને ટેવ છે, પણ યુવા પેઢી આ જોઈએ તો ફેશનના નામે એ લોકો તેલ નથી નાખતા. એના કારણે એને મસ્તિષ્ક યાદ શક્તિમાં ઘટાડો છે, પોતે સારી રીતે એકાગ્ર નથી થઈ શકતા, પોતાનું એક વિઝન નથી, લક્ષ્ય નથી. કોલેજ યુનિવર્સિટી તો આપણે આટલી બધી કરી દેશું, પણ એને લક્ષ્ય નહીં આપી કે ભાઈ તારે કરવાનું શું આગળ જઈએ. સામાન્ય બેઝિક જ્ઞાન નહીં આપીએ તો આ જ્ઞાન કોઈ કામનું નથી. આને પહેલા કહેવાતું હતું, ઋષિ મુનિએ કીધું તમને તમારા જીવનનું જ્ઞાન હોવું જોઈએ, અને તમારી એક વડીલ તરીકે જવાબદારી છે કે આ જ્ઞાન બધાને મળે, પ્રત્યેક વ્યક્તિને મળે. એના માટે સમાજના શ્રેષ્ઠીઓની, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોની, સમાજના આગેવાનોની જવાબદારી છે પોતાના સમાજના હરેક વ્યક્તિને આ જ્ઞાન મળે તો અનેક લોકો કેન્સરથી બચી શકે અને કેટલા બધા રોગોથી બચી શકે. તો એના માટે આપણી જવાબદારી છે કે સુરતની હરેક સંસ્થા, આપણે સુરતમાં છીએ તો સુરતના ક્યાં આપણી હરેક સંસ્થામાં આ જ્ઞાન આપણે પહોંચાડવું જોઈએ. પછી માને ન માને, ફોલો કરે ન કરે એ અલગ વસ્તુ, એની વસ્તુ પહોંચાડવું આપણા. અને એનું એક ઉદાહરણ આપું. હું 2 દિવસ, બુધવાર અને ગુરુવાર 2 દિવસ હું ત્યાં રાજકોટમાં ગર્ભ સંસ્કાર કેન્દ્ર ઉપર મારા બીજા બધા ડોક્ટરો, પૂજાબેન છે, મિત્ર છે, સાથે હું છે, અપંગ બાળકો હોય એના કેસ જોઉં. મારી એમાં જે એક્સપર્ટીઝ ભગવાને મને આપેલી છે એનો સદુપયોગ થાય નિસ્વાર્થ ભાવે, એટલે એને કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર જે બાળકોને આવી કોઈ બીમારી છે, અંધતા, અપંગતા, 21 પ્રકારની ડિફાઇન કરેલી છે ગવર્મેન્ટે. અત્યારે 21 પ્રકારે અપંગતા લોકોમાં આવે છે. હવે એના હું જોતો કેસ 3 કલાક હોય એમાં લોકો આવી જાય, એ લોકોને ફ્રી ઉપચાર જોઈ લો. મારી વિદ્યાનો ઉપયોગ થાય, કોઈ પણ પ્રકારનો પૈસા ચાર્જ હજી સુધી મેં વર્ષોથી લીધો નથી, પ્રોગ્રામનો પણ કોઈ ચાર્જ કરતો નથી. છેલ્લા 5 વર્ષથી તો શૈલેષભાઈ મને પોતાની ગાડીમાં અહીંયા સુરત લાવે છે, ફેરવે છે અને અલગ અલગ જગ્યાએ લઈ જાય છે. પંકજભાઈ આ વખતે ખૂબ સારી મહેનત કરી કનેક્ટ કરાવવાની, મુશીકભાઈ છે, આવા ઘણા બધા મિત્રો છે. સૌજીભાઈ ધોળકિયા નિર્માણમાં અમે 3 દિનની શિબિર, 2 દિવસની શિક્ષકોની ટ્રેનિંગ રાખેલી. 3 ટ્રેનિંગ ત્યાં રાખી. ભાઈ શિક્ષકો આયુર્વેદ શીખે, પંચકોશ વિજ્ઞાનનું જ્ઞાન છે. એટલે આજથી 2 વર્ષ પહેલા અમે ત્યાં રાખી. લાલજીભાઈએ ત્યાં ખૂબ સારો સપોર્ટ કર્યો હતો અને એ પ્રોગ્રામ અમે 3 દિનો ખાલી શિક્ષકોનો, પહેલા 1 દિવસનો રાખ્યો હતો, એ લોકોએ કીધું કે 3 દિવસના, પછી મેં 3 દિવસનું ત્યાં રાખ્યું. એટલે આવા જ્યાં અમને અવસર મળે કે ભાઈ ત્યાં આવા કાર્યક્રમો થઈ શકે, ત્યાં અમે પોતે મારી ટીમ દ્વારા અહીંના લોકલ લેવલના લોકો સાથે મળી અને ત્યાં અમારું કર્તવ્ય સમજી જાય છે. તો ત્યાં આવા કાર્યક્રમોથી પ્રેરિત થઈને ઘણા લોકો આવે. એમાં 2023ના ઓગસ્ટ મહિનામાં એક બેન અને ભાઈ આવ્યા, એના 5 વર્ષના બાળકને લઈને રાત્રે 11 વાર હતો શનિવાર. હું ત્યાં બરાબર લેખન કરતો હતો, એટલે મારો વાર મંગળ અને બુધ ફિક્સ છે. એ પછી હું પ્રવાસમાં જઉં, ભાગ્ય હું ત્યાં પ્રવાસમાં જઉં. ને સંભાવના હોય કે મેલન ક્યાંક ને ક્યાંક આપણું થવાનું હોય, તો ક્યાંક ને ક્યાંક એવા સંજોગો સર્જાય છે, ક્યારેક આપણે એક્સિડેન્ટલી સારી જગ્યાએ કનેક્ટ થઈ ગયું. એટલે હું હતો તો વોચમેન એની યારે ઝઘડતો હતો. સંસ્થાના વોચમેન છે એ બહાર બેસે, રાત્રિમાં અમે ગામડા જેવું છે એટલે રાત્રે એક વ્યક્તિ સુવે ત્યાં બહાર, અને એ બધા એટલે એ કે તમે લોકો અમે પૈસા નથી લેતા એટલે તમે એનો ગેરફાયદો લ્યો છો, તમે ત્યારે આવી જાઓ છો. અને મેં વાત સાંભળી, હું લખતો હતો રાત્રે, અને મને લાગ્યું કે અત્યારે 11 વાગે કોની યારે કે બધા સુઈ ગયા હોય. એટલે પછી ગયો તો જોયું કે બાળક અને માતા પિતા, એટલે મેં કીધું ક્યાંથી આવો છો? કે બિહાર સે આ રહે હે. પેલા આપણે પૂછો ભાઈ જમ્યા કે નહીં, કે એટલી બધી મુસાફરી કરીને આવે છે. મને કે વારાણસીથી તમારું નામ સાંભળ્યું, તો મેં આપકા નામ સુના, વહાં સે ડોક્ટરોને ભેજા આપકે પાસ. હવે મેં કીધું કે એને પછી ફાયદો ના તે બધું હોય, મેં કીધું પછી તમે બધું બતાવજો સવારે, અત્યારે સુઈ આવો, તમને રૂમ આપી દઈએ. અને તમે એક વોચમેનને કીધું આપણી પાસે કંઈક હોય ને તો જ વ્યક્તિ આપણી ત્યાં આવે, બાકી કોઈની પાસે જાય નહીં. અહીં આટલા બધા ઘર છે રાજકોટ, આવું
છે, કાનિયાનું છે. તો આપણે એનો અનાદર ન કરાય, આપણે એનો સત્કાર કરાય, બની હશે એટલી મદદ કરાય, આપણી સંસ્કૃતિ. સવારમાં હું મીઠો પેલું કામ એને કીધું કે ભાઈ પેલા તમારું બધું જોયું. હવે જોયું એ તમને આજ સાંભળવા જેવી વાત છે અને ખરેખર આને ગંભીરતાથી વિચાર કરો. હવે એ ફાઇલ આખી એની અમે ડોક્યુમેન્ટેશન કરવાના છીએ, જેટલી ફાઇલ બની રહી નામ નંબર સહિત. હવે એ બેન બિહારમાં રહેતા હતા, ગર્ભ રહ્યો 7 મહિના થયા એટલે એના મમ્મીને ત્યાં ગોદ ભરાઈ માટે ગયા. આપણે જે વસ્તુ પૂરો ભરવો એવું કહીએ, અત્યારે બેબી શાવરનો નવો કોન્સેપ્ટ આવ્યો, ખબર હશે તમને, બરાબર? તો એના માટે ગયા. હવે આરામ કરવા માટે ગયા તો શું થયું તમને કહું કે એમાં પાણીપુરી વાળો નીકળ્યો. એટલે મમ્મીએ કીધું કે પાણીપુરી લઈ લે. હવે એને પણ ભૂખ લાગી હતી થોડી ઘણી. સાંજે 7 વાગે 5 પાણીપુરી પાણીવાળી ખાધી. રાત્રે 12-1 વાગે એને તાવ ચડ્યો, એડમિટ કરવામાં આવ્યા, ફીટ આવી, આંચકી આવી. 3 દિવસ કે 4 દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી ડિસ્ચાર્જ આપી દીધું, એટલે ઘરે આવી. 2 મહિના પછી ડિલિવરી થઈ અને 4-5 કે 10 દિવસ ત્યાં હશે, ત્યાં બાળકને ખેંચ આવી ગઈ, આંચકી આવી ગઈ. પીડિયાટ્રિક બાળકોના ડોક્ટરે કીધું કે ભાઈ આ જે આંચકી આવી એ ગર્ભમાં એકવાર આવી ગઈ અને પછી સતત 5 વર્ષથી એ બાળકને આંચકી આવે છે. બાળક જાતો હોય એને ગમે ત્યારે મહિનામાં આંચકી આવી જાય, બાળક પડી જાય એટલે ફ્રેક્ચર થઈ જાય. અહીંયા ત્યાં ઉતરતો હોય આંચકી આવે, સીધો ગોથું ખાઈ નીચે પડી જાય તો ફ્રેક્ચર થાય. 8 થી 10 ફ્રેક્ચર થઈ ગયા છે. 12-15 વીઘા જે એક ખેડૂત હતા એની જમીન વેચાઈ ગઈ છે. એક નાની એમથી કઈ દુકાન પર નોકરી કરે છે ભાઈ. ટોટલ ફ્રી ઓફ દવા અમે આવા બાળકોને 700 બાળકો અત્યારે આપીએ છીએ. કોઈ પણ પ્રકારના પૈસા લીધા હોય કે એની એક ક્યાંક જાવ ચાલુ છે. બીજી કંપનીની પણ મંગાવી દઈએ સારામાં સારી. હવે એ બાળકમાં અમે જોયું કે આ બેને ભૂલ કેટલી કરી. હવે ભૂલ ચોક્કસ હતી કે આંબલી આયુર્વેદમાં કહેવાયું છે કે ગર્ભાવસ્થામાં આંબલી ન ખવાય. એ જે પાણીપુરી ખાધી એમાં 3 દિવસનું વાસી આંબલીનું પાણી હતું, અતિ ખટાશ પકડી ગયું. હવે આ 3 મિનિટની ભૂલ એની. અહીંથી અહીંયા ગઈ એટલે 3 મિનિટમાં તો પતંગ લીમડાનો રસ પીધો હોય, પાણીપુરી ખાધી, બધું અહીંથી અહીંયા સુધી પહોંચે ત્યાં સુધી જ મજા આવે. આઈસ્ક્રીમ ખાવ કેટલી મજા આવે, અહીંથી મૂક્યું ચમચી ભરીને અહીંયા પહોંચી ગયા, પૂરું. કઈ 2 કલાક સુધી તો ન થાય. 3 મિનિટ 2 મિનિટની ભૂલ, સજા કેવી વિચાર. 5 વર્ષ સુધી એ બાળકને લઈને બધે ફરે છે. અને અમારે ત્યાં અંતિમમાં આવ્યા, મને રડવું આવી ગયું કે એને જે વાત કરી કે સાહેબ કઈ ખાઈ શકે તો આનું કરજો, અગર એવી કોઈ દવા હોય કે આની આઈને આપણે છૂટી જાય અમારાથી, એવું કંઈક. હવે કેટલું કંટાળી જાય છે લોકો. આપણે એવું કરી ન હોય પણ એનો કંટાળો તમે જુઓ. આનું કારણ શું કે ભાઈ કોકે એને કહી દીધું કે ભાઈ તમારે આમલી ન હોય તો આ તમે એક આશ્રમ બનાવવા કરતા વધારે કામ હતું એને જ્ઞાન. એને જો જાણી લીધું કે ભાઈ આમલીનું મારી પાસે જાય પછી એને બધાએ કીધું, 2-4 આયુર્વેદ ડોક્ટરોએ કીધું ત્યારે ખબર પડી પણ કે અમને ગામડામાં કે કોણ. એટલે અમે ચાલુ કર્યું કે યુટ્યુબ પર બધા વિડીયો નાખ્યા, એક વસ્તુને પ્રમોટ કરવા માંગે. કોઈ પણ વ્યક્તિને આયુર્વેદ શીખવું તો શાસ્ત્રોક્ત આયુર્વેદ ઉપર જઈને તે શીખી શકે અને એના સમાજમાં બીજું કાંઈ ન કરે તો કમસે કમ આવનારા બાળકો અંધ અપંગ ન થાય એના માટે તો એ પ્રયત્ન કરી શકે. એકવાર થઈ જાય પછી એનો કોઈ ઉપાય જ નથી. અમારે આશ્વાસન જ ખોટે ખોટું આપવાનું છે, એનું મન રહી જાય એટલા માટે. બાકી દવા એની કોઈ ક્યાંય છે જ. હકીકત છે. પ્રયત્ન આપણે કરવાના છે. એની દવા કે જન્મથી ગર્ભથી થઈ જાય સમૂલગ્નો જે કરે છે એને ખાસ ધ્યાનમાં રાખવાનું કે તમે ટીવી ફ્રીજ ને બધું નહીં આપો તો હાલશે, પણ એને એટલું કહ્યું કે તમારી સંતતિ વખતે તમારે શું ધ્યાન રાખવું. આ વાત સાચી. નકર એની ભૂલને કારણે આવનારા બાળકો આખી જિંદગી બેડ ઉપર રહીએ છે. આપણી એક નૈતિક ફરજ કહેવાય કે આપણે આ જ્ઞાનનો પ્રચાર કરીએ અને અમે હંમેશા પ્રયત્નરત છીએ. અમે ત્યાં રાજકોટમાં કાર્યક્રમ કર્યો ગોપાલ નમકી, ત્યારે અમે એમને ખાસ કીધું કે તમે ટીવી ફ્રીજ આ બધું આપો તો સરસ વાત છે,
પણ અમારું એક પોણી કલાક અમે આપો, અમારે પૈસા નથી જોતા, જે તમે આપતા હોય એને જ આપો, અમારી પુસ્તકો નથી દેવી, તમે જે સંપ્રદાય જે સારું માનતા હોય એની પુસ્તકો, મારી માત્ર એક પુસ્તક કાં તો એક પ્રવચન 1 કલાકનું રાખો, એથી એ લોકો દિવ્ય સંતતિ યજ્ઞ કરાવી અને પોતે અવેર થાય કે મારે ભાઈ શું નહીં કરવાનું જેથી મારા બાળકને કોઈ ખોટખા પણ ન આવે. અત્યારે આરએસએસ વિશ્વ છે એક સંસ્થા છે, એના અંતર્ગત હાલતી સક્ષમ, એ આવા બાળકો ઉપર ને બધા લોકો ઉપર કામ કરે છે, દિવ્યાંગો છે. એની સંખ્યા એને ભારત આખામાંથી સર્વે કરીને લીધી. કેટલી સંખ્યા છે ખબર છે અત્યારે ભારતમાં આવા લોકોની? આપણને ખબર નથી કે આપણે તો બારણું બંધ કરી દઈ ઘરનું, પછી આપણને એમ થાય છે કે બહાર આખું વિશ્વ કઈ છે નહીં આપણા માટે, માયને નથી રાખતું. આપણા ઘરના નથી એટલે આપણને એમ થાય છે ક્યાંય નથી. પણ તમને આશ્ચર્ય થશે કે આની સંખ્યા અત્યારે ભારતમાં અપંગ લોકોની સંખ્યા, અંધ લોકોની સંખ્યા, ટાઈપ 1 ડાયાબિટીસ વાળાની સંખ્યા, થેલેસેમિયા વાળા બાળકોની સંખ્યા, કિડની વાળા રોગોની સંખ્યા, માનસિક રીતે વિકલાંગ બાળકોની સંખ્યા, સેરેબ્રલ પાલ્સી વાળા લોકોની સંખ્યા બધી થઈ અને 4,98,00,000 છે. એટલે નાના આરબ કન્ટ્રીના 4-5 દેશો થઈ જાય એટલા તો ખાલી ભારતમાં દિવ્યાંગ છે, વિચાર. હવે એનું શું કારણ? તો અમે જ્યારે પૂછ્યું સાહેબ કે ભાઈ આનું કારણ, તો કે આ ભગવાન બધું કરે, ભગવાન દીએ ભગવાન ન દીએ. તો અમે એને પ્રશ્ન કરી તો રામાયણનો કાળ જુઓ તો ખાલી શ્રવણના માતા પિતા જ અંધ છે. આ ગુરુજીએ કીધી, આખું રામાયણ વાંચી ગયા. અને અપંગ લોકોની સંખ્યા 24 થી 26 જ છે. મહાભારત વાંચો તો અંધ લોકો 2 છે, ધૃતરાષ્ટ્ર અને અંધતમ ઋષિ, અને અપંગ લોકોની સંખ્યા 50 થી વધારે નથી. અને આજે 4,98,00,000. એનું કારણ શું? તો કે એનું કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન આપણા લોકો ભૂલ કરે, એને એવું જ્ઞાન નથી આપવામાં આવતું કે ભાઈ તારે શું ધ્યાન રાખવાનું. બીજું બધું આપવામાં આવે, ટીવી આપે, ફ્રીજ આપે, ટિકિટો આપે, બીજું બધું કરે, પણ એ જ્ઞાન ન હોવાને કારણે એને ખૂબ નુકસાન થાય. એના કારણે ગુરુદેવે અમને આજ્ઞા કરી કે તમે ખાલી આ જ્ઞાન આપો, 1 કલાક તમે આપો, એટલે તમારી કલાકનો વેલ્યુ છે. અને એ વસ્તુ સમજી લઈએ, જાગૃત થાય, તો આવનારી પેઢી આપણી સક્ષમ બને. બરાબર છે ને? તો આપણે રાષ્ટ્રને સક્ષમ બનાવીએ. બરાબર? ખાલી પૈસાથી, ફેક્ટરીઓથી કે જીડીપી વધવાથી રાષ્ટ્ર સક્ષમ ન થાય. ચાણક્ય જ્યાં સુધી આપણે સ્વાસ્થ્યમાં સ્વાવલંબી નથી ને ત્યાં સુધી આપણે કોઈ રીતે સ્વાવલંબી નથી. ઇન્સ્યુલિન અત્યારે બહારના દેશો બંધ કરી દઈએ ને એટલે આપણા હજારો બાળકો ક્રિટિકલ સિચ્યુએશનમાં આવી જાય. સ્વાસ્થ્યની રીતે આપણે સ્વાવલંબી થવા જોઈએ. એના માટે આયુર્વેદનું અદ્ભુત જ્ઞાન ઋષિમુનિઓએ આપેલું છે, પણ આપણે એનો ઉપયોગ નથી કરતા, આપણે એનો પ્રચાર, આપણે એને પ્રમોટ નથી કરતા. અને સૌથી મોટું સમાજનું પાપ છે કેરેક્ટરને પ્રમોટ નથી કરતા. એક્ટરોને, ક્રિકેટરોને આપણે પ્રમોટ કરી છે. આપણી દશા જોઈ ગયો આપણી યુવા પેઢી. અમારે અમદાવાદ કાર્યક્રમ કરવો, હમણાં કર્યું, શૈલેષભાઈ ફુલદાસભાઈ આવ્યા હતા, પોતાની ટિકિટ વાપરી પોતે પ્રચાર કરવા માટે. આજે પંકજભાઈ છે તો કેટલો પ્રચાર, 5-6 દી થયા તો એ જોયું, કાલો પ્રચારમાં 5-10 જણા લાગી ગયા. અહીંયા આવ્યા, સ્વામીજીના આશીર્વાદ દીધા, બીજા બધા આ સ્વામીજી, બધા એ લોકોએ આટલું બધું સરસ આયોજન કરાયું કે ભાઈ તમે આવો. એમ કેટલી સંસ્થા સારી કહેવાય કે આવા સપોર્ટ અમને મળે. એમ કે ભાઈ આ બધા મહાનુભાવો આવ્યા કે ભાઈ આવા કાર્યક્રમમાં એમની પણ કિંમતી 2 કલાક કિંમતી હોય, 4 કલાક કિંમતી હોય. એ આવા કાર્યક્રમોમાં આવે, અમારો ઉત્સાહ વધી જાય. તો એ અહીંયા બધા લોકો પ્રયત્ન કરે કે કેવી રીતે આપણે કામ આગળ વધે. અમદાવાદ થયું, અમે સાહેબ છે ને અમદાવાદમાં, અહીંયા તો આમ સંખ્યા થઈ ગઈ, આપણી સંસ્થાઓ જોડાણી પ્રચાર કર્યો. અમદાવાદમાં તો અમે પેઇડ એડ કરાવી ફેસબુક પાસે. મોટે અમારે એક આ ગોપાલ વાળા કે અમે પેઇડ એડ કરાવી અમારી ટીવી પાસે. પેઇડ એડ કરાવી દે સાહેબ તોય 200 થી વધારે સંખ્યા નો. અમારે તો યુવાનો જોતા હતા, મોટા લોકો તો આવતા હતા, પણ યુવાનો 200 થી વધારે નહોતા થયા એક કાર્યક્રમ. એટલે અમને આશ્વાસન આપ્યું છે કે હારા કામમાં ન આવે, સિંહના ટોટા મૂકી દીધું, આપણે આમ કરીને ઘણી વાર આપણને એટલે ઉત્સાહીએ એટલે બંધ કરી દઈએ. એટલે અમે સમજાવી આવી બધી વસ્તુઓ, બધા લોકો કીધી હોય ને, આવા થાકી ગયા હોય, બધા આવું લખ્યું હોય, બરાબર, કે ભાઈ આવું થાય, આમાં લોકો ભેગા થાય, નામ થાય, તેમ થાય. એક જ વાત કરી કે બધા એમાં થાકી ગયા હોય યુવાનો, એટલે પછી બધા વાત કરીએ એટલે થયું. એની વાત અમે રીલ હલાવતા હતા. એમાં 30 તારીખનો કાર્યક્રમ બેંગ્લોર નક્કી થયો, એટલે મારે જવાનું થયું લગભગ 26 તારીખે જાન્યુઆરી.
25-26 જાન્યુઆરી અમદાવાદ જવાનું થયું અને મારી આ ભ્રાંતિ ભાંગી ગઈ. મને એમ હતું ભારતમાં બેરોજગારી છે, ભારતના યુવાનો ફ્રી નથી, ભારતના યુવાનો આખા શિક્ષણમાં એટલા બધી પરીક્ષાઓની તૈયારી કરે છે, હોશિયાર છોકરાઓ નીટની ને આની આઈએએસ ની ક્લાસીસ કરે છે, એટલા બધા એટલે ફી નથી હોતા એટલે આપણા કાર્યક્રમમાં નથી આવતા. બાકી આપણા કાર્યક્રમમાં હોતા બરાબર, હાવ એવા નથી, ખરાબ નથી. એટલી મહેનતે 200 યુવાનોએ ભેગા ન કરીએ કે મફત પ્રોગ્રામ, મફત જમવાનું, મફત બરાબર. આ દાતાઓ બધા સહાય કરે, પંકજભાઈ જવાન, શૈલેષભાઈ જવાન, કોડીદાસભાઈ જવાન, આવા અનેક આપણા બધા સામાજિક આગેવાનો પ્રચારમાં લાગી જાય, સંસ્થાઓ પ્રચારમાં લાગી જાય. તમે આવો હો, તમે 100-200 માણસો ભેગા કરી દઈ, યુવાનો ભેગા કરી દઈ, કોલેજ વાળા પ્રચાર કરે, છતાંય 200 યુવાનો સ્વેચ્છાએ એનો બરાબર. એમાં 25 અને 26 તારીખે હું અમદાવાદમાં ગયો અને ત્યાં તમને આશ્ચર્ય થશે કે બધાય રોડ બંધ, હોટલના ભાડા છે ને 10 ગણા વધી ગયા. એટલે મેં કીધું કે અહીંયા શું છે? તો કે કોલ્ડ પ્લે છે. ખબર છે તમને? બરાબર, કોલ્ડ પ્લે છે. મુંબઈથી, પુનાથી યુવાનો જે ઉમટ્યા, અને યુવાનો તો ઠીક, મોટા મોટા લોકો 50-50 વર્ષની આવી, અને 2 દિવસમાં સ્ટેડિયમ ફૂલ થયું. 25 અને 26 તારીખ જાન્યુઆરીની હતી. ટિકિટ કેટલી હતી ખબર છે? 25,000 થી ચાલુ થતી હતી અને પ્રીમિયમ ટિકિટ તો ભાવ 3 લાખ રૂપિયા એક દિવસની, બરાબર. અને સ્ટેડિયમમાં ઈ ભાઈએ તો ક્રિસ માર્ટિન આવ્યો તો, ગોલ્ડ પ્લેયર હતો. એ મ્યુઝિક, પોપ મ્યુઝિક કરે, એટલે ગાંડા ગધોડે ને એવું, કેમ આવી રીતે બોટલ ઉછાળે ને લોકો ડિસ્કા કરાવે ને એવું બધું. કાંઈ એક શબ્દ બોલવાનું નહીં, જ્ઞાન કાયમ, બરાબર. હવે એવી બધી વસ્તુ કરે. એને એવું ધાર્યું હતું, એને પછી ઇન્ટરવ્યુ આપ્યો તો 25,000 થઈ રહ્યા. કેટલા? 25,000. એ પ્રમાણે એડ કરી હતી, અને 25,000 આવી જાય મારો ફેર વસૂલ. અને આપણે જોરદાર એને રિસ્પોન્સ આપ્યો ભારતે, બરાબર. અનેક ક્લબોએ, અનેક લોકો એનો પ્રચાર પ્રસાર કર્યો, અને આપણે જેવા તેવા તો છીએ જ નહીં. એટલે કેટલી સંખ્યા થઈ તમને ખબર છે? 1,27,000 લોકો ભેગા થયા, અને આખું સ્ટેડિયમ ભરાણું, બરાબર. અને જે બોટલો ઉડાડે, ડાન્સ કરે, આખું. અમે બીજી દિવસે પૂછ્યું બેચારી યુવાનો કે હું શીખા, કાંઈ નહીં, બસ આવી મજા આવી. હવે તમે વિચાર કે અમારા વૈદો પેલા કોઈ પણ મહામારી થાય, રોગ આવે, એટલે ભગવાન ધન્વંતરીની સાધના કરવા હિમાલયમાં વયા જતા હતા કે આ રોગોથી બચાવી લ્યો આ સમાજ આખાને. અમને એવું થયું કે હવે આવા યુવાનોને બચાવવા માટે મારે ભગવાન ધન્વંતરીની પ્રાર્થના કરવી જોઈએ. આ પ્રશ્ન અમને થયો, અને તમને થાય આગળ જાઓ કે આવી પેઢીને બચાવવા માટે આપણે પ્રાર્થના કરાય કે આને મરવા દો. એટલે અમે કહી કે યુવાનોને જ્ઞાન આપવા માટે આપણે આવા કાર્યક્રમોને આયોજન કરી. ક્રિકેટર અને એક્ટરોનો સમાજમાં પ્રભાવ વધશે તો દૂષણો વધશે, વ્યસનો વધશે, ડ્રગ્સ, ક્રિકેટ જેવા જુગાર વધશે, અને એને કારણે યુવા પેઢી બરબાદ થઈ જશે. બરાબર છે ને આ વાત? એટલે આપણે આયુર્વેદવાદનું સેશનમાં હું આગળ જાઉં છું. પહેલી વસ્તુ કે ભાઈ ધૂપ, તાપ નો લેવાય. બીજી વસ્તુ ઝાકળ સવારનો હોય એ આ ઋતુમાં નો લેવાય. તમે મોર્નિંગ વોક કરવા જતા હો અને ઝાકળ પડતો હોય તો આ ઋતુનો ઝાકળ ખરાબ, તો તમને મોર્નિંગ વોક થી ફાયદો ન થાય, પણ ઝાકળ થી નુકસાન થાય. એટલે ઝાકળ સીધો માથા ઉપર આવે તો આપણો કફ વધી જાય, શરદી થઈ જાય, શ્વાસ થઈ જાય, ને એલર્જી સુધીની વસ્તુ થાય આ ઋતુના ઝાકળથી, બરાબર. એટલે ઝાકળ ન લેવાય. બીજી વસ્તુ આ ઝાકળ અને ધૂપ, એટલે કે તાપ અને ઝાકળ ન લેવાય, બરાબર. પછી ક્ષાર, અલગ અલગ આયુર્વેદે ક્ષાર કીધા છે, જેમ કે કાચું મીઠું, બરાબર. ક્ષાર વાળી વસ્તુઓ, અધિક મીઠા વાળી વસ્તુઓ આ ઋતુમાં ન ખવાય, બરાબર. બધા ક્ષારોનું સેવન આ ઋતુમાં ન કરાય, બરાબર. એ પણ નુકસાન કરે, ચામડીના રોગો વધારે, બરાબર. પછી તો કે દિવસે ન સુવાય, અને દિવસે સુવાય નહીં, અને ભરપેટ ખવાય. કે પાચન શક્તિ મંદ હોય, ભરપેટ ખાઈ લ્યો તો પચે નહીં, અને પાચન સંબંધિત બીમારીઓ થાય. દિવસે સુવો તો શરીર જડ થઈ જાય, એટલે દિવસે ન સુવાય. કે શ્રમ આપણે દિવસે આ ઋતુમાં નથી કરવો. શ્રમ ન કરવો ને દિવસે સુઈ જાવ તો રાત્રે ઊંઘ ન આવે, તો તકલીફ થાય, એટલા માટે દિવસે ન સુવાય. પછી તો કે વ્યાયામ અને અતિશ્રમ ન કરે. વ્યાયામના આયુર્વેદે ખૂબ ફાયદા ગણાવ્યા છે, પણ આપણે જે જિમ્નેશિયમમાં કસરત કરીએ છીએ
ઇનએરોબિક એક્સરસાઇઝ છે. બુદ્ધિનું ને આનું કામ કરે છે જે લોકો એને એ એક્સરસાઇઝ ન કરાય નકર શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે, આપણે આખી છે બરાબર છે. એટલે એવી કસરત ન કરાય, હળવી કસરત હાલવા ચાલવાની, ગરડા ધરવાથી લઈ અને નાના મોટા ઘરકામ કરવાની કરાય, જે આપણે અત્યારે ભૂલી ગયા છીએ. એટલે વ્યાયામ અને અતિશ્રમ ન, આ બે આપણને અત્યારે નડે. કેમ કે અત્યારે સૂર્યના સીધા કિરણો આપણામાં આવે એટલે રસ ખેંચી લે એટલે શરીરમાં રસ ન હોય. એમાં આપણે વ્યાયામ કરી, એક્સરસાઇઝ કરી તો આપણા શરીરનો રસ ઓછો થાય એટલે અશક્તિ આવવાની સંભાવના છે. એટલે જિમ્નેશિયમ ને જે લોકો કસરત કરે છે કે આ ઋતુમાં ન કરે, એ શિયાળામાં કરે બરાબર. અતિશ્રમ વાળું કામ આ ઋતુમાં ન કરાય બરાબર. તો આ એક જોયું. પછી તો કે દહીં આ ઋતુમાં ન, મૂળા આ ઋતુમાં ન કરો. મૂળો, મોગરી અને દહીં શરદ ઋતુમાં નહીં. શરદ ઋતુમાં મૂળો, મોગરી કે દહીં. આપણે એક ભણતા સ્કૂલમાં ત્યારે આપણે એક કહેવત સાંભળી હતી, એન એપલ અ ડે. ખબર છે બધાને? એન એપલ અ ડે એન્ડ કીપ ડોક્ટર અવે. કે દરરોજ એક સફરજન ખાઓ, પણ એક સફરજન ક્યારે ખાઓ, કોણ ખાય કોણ ન ખાય એવું કાંઈ ખબર નથી કોઈ, બસ સફરજન ખાઓ. પણ આયુર્વેદ બધી વસ્તુઓનું પ્રોપર ડિસ્ક્રિપ્શન આપે છે કે મૂળો છે તો એ ભાદરવા મહિનામાં કોઈ 1,00,000 રૂપિયા આપે અને એક નો ખાતો મૂળો ન ખાતો. જેમ કે 1,00,000 રૂપિયા જેટલો ફાયદો ન કરે એટલું નુકસાન મૂળો કરે. અને માગસર મહિનામાં 1,00,000 રૂપિયાનો મૂળો હોય તો ખરીદી. કે માગસર મહિનામાં જેટલો મૂળો ફાયદો કરે એટલી એક પણ વસ્તુ ફાયદો. આ આયુર્વેદિક કીધી છે. બે વસ્તુ મૂળા બાબતના બે સ્ટેટમેન્ટ કીધા. કે કાળને અનુસાર એના જે વસ્તુ છે એ પ્રભાવ આપણા ઉપર થતો. દહીં ન ખવાય, તેલવાળી વસ્તુઓ આ ઋતુમાં ન, એટલે આટલી વસ્તુઓ આ ઋતુમાં ન ખવાય.